જયપુરની શિબિરના અંતે કોંગ્રેસ યુવા નેતા રાહુલ ગાંધીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી, જેની ખુશીમાં વડોદરા શહેર કોંગ્રેસે ખંડેરાવ માર્કેટ 4 રસ્તે આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી. મિશન 2014ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાહુલ ગાંધીને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી હોવાનો સંદેશો મળતા વડોદરા કોંગ્રેસ સમિતિમાં આનંદની લાગણી વ્યક્ત કરી ખંડેરાવ માર્કેટ 4 રસ્તે ફટાકડા તેમજ મીઠાઈ વેચીને ખુશી વ્યક્ત કરી હતી. સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં ભારતના સૌથી આશાસ્પદ યુવાન કોંગ્રેસના મહામંત્રી શ્રી રાહુલ ગાંધીને કોંગ્રેસમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર દેશના યુવાનોમાં હર્ષની લાગણી અને આનંદની લાગણી સાથે આજે આતશબાજી સાથે એમને વધાવી લીધા છે. આટલી મોટી વિશાળ પાર્ટી અને 127 વર્ષ જૂની પાર્ટીના મોટી જવાબદારી જે રાહુલ ગાંધીને મળી છે અને જ્યારે સમગ્ર દેશના 70% યુવાનો 35 વર્ષથી નીચેના હોય અને એ દેશની જવાબદારી રાહુલ ગાંધીને મળી હોય એમાં અમને કોંગ્રેસ પક્ષના ખૂબ ખૂબ આનંદની લાગણી પ્રસરી છે અને એમને વધાવ્યું છે અને ભારતનું ભવિષ્યનું સુકાન રાહુલ ગાંધી સંભાળે એ આશા સાથે આજે કોંગ્રેસ પક્ષે આતશબાજી સાથે આજનો દિવસ ઉજવ્યો છે.